નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં આમ આદમી પાર્ટીએ પોલીસ તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે પોલીસ સત્તાધારી પક્ષના દબાણમાં કામ કરી રહી છે અને ગુનેગારોને છાવરી રહી છે. આપના જણાવ્યા અનુસાર ગત તારીખ 9/1/2026 રોજ ડીસા નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક કાઉન્સિલર દ્વારા આપના કાઉન્સિલર વિજય દવે, એક અપક્ષ કાઉન્સિલર અને એક જાગૃત નાગરિક સાથે ગુનાહિત કૃત્યો આચરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ ઘટના અંગે પૂરતા પુરાવા હોવા છતાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો નથી. ભલે ગુનાઓ કોગ્નિઝેબલ પ્રકારના હોય. આ મામલે બનાસકાંઠાના એસપીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આમ આદમી પાર્ટીએ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છાવરવાનું બંધ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પાર્ટીએ પ્રશ્ન કર્યો છે કે જો પુરાવા હોવા છતાં એફઆઈઆર ન નોંધાતી હોય તો સામાન્ય જનતાને ન્યાયની આશા કોની પાસે રાખવી? ડીસા આમ આદમી પાર્ટીના કાર્યકર રમેશભાઈ પટેલે પોલીસ તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પોલીસ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.